જ્યારે મારી વહુ ગર્ભવતી થઈ ત્યારે મારો દીકરો તેની ખૂબ સંભાળ રાખતો, પણ વહુ હર હંમેશા રડતા રડતા પોતાના પેટ પર આંગળી મૂકીને મને કંઈક સમજાવવા માંગતી હતી, પરંતુ મારા દીકરાને જોઈને તેના ચહેરા પર પરસેવો વળી જતો. તે મૂંગી હતી. મને તેના ઈશારા સમજાતા નહોતા. મેં દીકરાને પૂછ્યું તો તેણે કહ્યું, માં, આ તમારો ભ્રમ છે. દીકરાએ મને ફરવા માટે મોકલી દીધો. વહુ રડતી રહી કે મને એકલી છોડીને ના જાઓ, પણ હું જતી રહી. જ્યારે હું પાછી આવી ત્યારે ખબર પડી કે વહુ ગુજરી ગઈ હતી અને દીકરાએ તેના અંતિમ સંસ્કાર કરી દીધા છે. આ સાંભળીને હું ખૂબ રડી. એક દિવસ સફાઈ કરતી વખતે વહુના બેડની ચાદર હટાવી તો મારું કાળજું મોઢામાં આવી ગયું. હું રડતી રડતી મારું મોઢું નહોરવા લાગી, કારણ કે ત્યાં મારા દીકરાએ પોતાની પસંદગીથી એક મૂંગી છોકરી સાથે લગ્ન કર્યા હતા. તે ખૂબ જ સુંદર અને મારી ખૂબ ઇજ્જત કરતી હતી. હું જ્યારે પણ તેના રૂમમાં જતી ત્યારે તે ઈશારાઓમાં મારી સાથે ઘણી વાતો કરતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. આ રીતે જ એક દિવસ હું તેના રૂમમાં ગઈ તો તે બેઠી બેઠી રડતી હતી અને આંગળી પોતાના પેટ પર રાખીને અજીબ ઈશારા કરવા લાગી. મેં તેને સ્મિત સાથે જોઈ અને વિચાર્યું કે કદાચ વહુ ગર્ભવતી થઈ ગઈ છે અને ગભરાઈ રહી છે કે હવે આગળ શું થશે. મેં પ્રેમથી તેને સમજાવી કે આ તો ખુશીની વાત છે, આમાં રડવા જેવું કંઈ નથી. મારો દીકરો ડોક્ટર હતો. જ્યારે મેં તેને કહ્યું કે લાગે છે તારી પત્ની ગર્ભવતી છે, ત્યારે તેણે કહ્યું, તમને વધારે ખબર હશે. તેના ચહેરા પર કોઈ ખુશી નહોતી. તે ચૂપચાપ હોસ્પિટલ ચાલ્યો ગયો. એવા જ થોડા દિવસો પછી હું વોશરૂમમાંથી બહાર નીકળી તો વહુના રૂમમાંથી રડવાનો અને ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. હું દોડીને અંદર ગઈ તો વહુ જમીન પર પડી હતી અને દીકરો તેની પાસે બેઠો હતો. મેં ગભરાઈને કહ્યું, આને શું થયું છે? ચાલો આને હોસ્પિટલ લઈ જઈએ. ત્યારે દીકરાએ કહ્યું, હું પોતે ડોક્ટર છું, આને કંઈ નથી થયું, ગભરાવાની જરૂર નથી, તે હમણાં ઠીક થઈ જશે. હું થોડી વાર ત્યાં રોકાઈ અને પછી બહાર આવી ગઈ, પણ મારું દિલ બેચેન હતું. તે જ સાંજે દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, માં, તમારા તીર્થયાત્રા પર જવાના કાગળો પૂરા થઈ ગયા છે, તમે જાઓ, પહેલા યાત્રા કરીને આવો. હું છેલ્લા 2 વર્ષથી યાત્રા પર જવાનું કહી રહી હતી, પણ દીકરો મને મોકલી રહ્યો ન હતો. હવે અચાનક હું હેરાન પણ થઈ અને ખુશ પણ. જ્યારે હું જવા લાગી ત્યારે વહુએ મને ખૂબ રોકી કે તમે ના જાઓ. વહુને રડતી જોઈ મારું દિલ પણ ગભરાઈ રહ્યું હતું, પણ હું તેને સમજાવીને જતી રહી કે હું ત્યાં તારા માટે પ્રાર્થના કરીશ. જ્યારે હું તીર્થયાત્રા માટે ગઈ ત્યારે ત્યાં વહુ માટે ઘણી પ્રાર્થનાઓ કરી અને જ્યારે યાત્રા પૂરો કરીને ઘરે પાછી ફરી તો ઘરમાં શાંતિ હતી. દરવાજો મારા દીકરાએ ખોલ્યો. તેના ચહેરા પર અજીબ શાંતિ હતી, પણ આંખોમાં ઊંઘ જેવી અસર હતી. મેં પૂછ્યું, વહુ ક્યાં છે? તે બોલ્યો, માં, તે હવે નથી રહી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ક્યારે? કેવી રીતે? તે બોલ્યો, અચાનક તબિયત બગડી, હોસ્પિટલ લઈ ગયો પણ તે બચી શકી નહીં. હું ત્યાં જ બેસી ગઈ. જમીન ફરતી હોય તેવું લાગ્યું. ફક્ત એટલું પૂછ્યું, અંતિમ ક્રિયા? તે બોલ્યો, તમારા આવ્યા પહેલા જ અંતિમ સંસ્કાર કરી દીધા છે. જ્યારે દીકરાએ કહ્યું કે વહુ હવે આ દુનિયામાં નથી રહી ત્યારે મને એવું લાગ્યું જાણે કોઈએ મારા શ્વાસ છીનવી લીધા હોય. હું ત્યાં જ દરવાજા પાસે બેસી ગઈ. જીભમાંથી કોઈ શબ્દ નીકળી શક્યો નહીં. મેં કહ્યું, તે મને કેમ ન બતાવી? મેં તો છેલ્લી વાર જોઈ પણ નહીં. તેણે નજર ઝુકાવીને બોલ્યો, માં, તે સમયે સંજોગો એવા હતા, બધું અચાનક થયું. ડોક્ટરે કહ્યું કે તરત જ અંતિમ સંસ્કાર કરી દો, નહીતર લાશ બગડી જશે. હું થાકેલી હતી. મગજમાં હજારો સવાલો હતા, પણ શરીરમાં હિંમત નહોતી. થોડા દિવસો શાંતિમાં પસાર થયા. ઘરમાં માત્ર શાંત દિવાલો હતી અને દીકરાનો અજાણ્યો ચહેરો. તે હવે બહુ ઓછી વાત કરતો, રૂમમાં બંધ રહેતો. મેં વિચાર્યું કદાચ તે પણ મારી જેમ તડપી રહ્યો છે. પણ હજી વાત એ હતી કે તેના ચહેરા પર ન તો કોઈ અફસોસ હતો, ન કોઈ ઉદાસી. હું દરરોજ રાત્રે વહુની યાદમાં આંખો બંધ કરતી તો તેના આંખોના ઈશારા, રડતા હાથ, બધું યાદ આવતું. દિલ જોરથી કહેતું કે કંઈક તો ખોટું છે. એક દિવસ બપોરે અચાનક દિલમાં બેચેની વધી. કોઈ અજાણી શક્તિએ મને
મજબૂર કરી કે હું તેના ક્લિનિક પર જાઉં. મેં જાણ કર્યા વગર નીકળવાનો નિર્ણય કર્યો. ક્લિનિક પહોંચીને દરવાજો ધીમેથી ખોલ્યો. અંદરનું દૃશ્ય સામાન્ય દિવસો જેવું નહોતું. રિસેપ્શન પર કોઈ નહોતું. રોશની ઓછી હતી. હું ધીમે ધીમે અંદર વધી. એક દરવાજા પાછળથી મને રડવાનો અવાજ સંભળાયો. હું સ્તબ્ધ થઈ ગઈ. ધ્રુજતા હાથે દરવાજો થોડો ધકેલ્યો. સામે દૃશ્ય એવું હતું કે મારા પર વીજળી બનીને પડ્યો. મારી વહુ, તે જ જે મરી ચૂકી હતી, તે જીવતી હતી. પેટ સ્પષ્ટ દેખાયું હતું. તે દેખીતી રીતે ગર્ભવતી હતી, પણ તેના હાથ અને પગ સાંકળોથી જકડાયેલા હતા. તે જમીન પર બેઠી હતી, એક જૂની ચાદર લપેટીને માથું નીચે નમાવી રડતી હતી. તેની આંખોએ જાણે મને જોઈ લીધી. મારી ચીસ નીકળી ગઈ. હે ભગવાન, આ શું છે? હું દોડીને તેની પાસે ગઈ. તેના બંધાયેલા હાથોને અડકી. દીકરી, આ તારી સાથે શું થઈ રહ્યું છે? તું જીવતી છે? મેં દીકરાને આવાજ આપ્યો. તે આવ્યો. તેના ચહેરા પર બેચેની અને ગભરાટ સાફ દેખાતો હતો, પણ તે ઉપરથી પોતાની જાતને સંભાળી રહ્યો હોય તેવું લાગતું હતું. આ શું છે? મારી વહુ તો મરી ગઈ હતી. તેણે નજર ચોરાવતા કહ્યું, માં, તમે સમજતા નથી. આ છોકરી પાગલ છે. તે પોતાના બાળકને ખતમ કરી નાખશે એટલા માટે મેં તેને સાંકળોમાં રાખી છે. મેં વહુની આંખોમાં જોયું. તે સતત પેટ પર હાથ રાખતી હતી, જાણે કંઈ કહેવા માંગતી હોય. શું ત્યાં જૂઠું બોલ્યું? મેં દીકરાને ઝાટકી નાખ્યો. શું આ બધું તારું પ્લાનિંગ હતું? તે અટકીને બોલ્યો, માં, તમારે સમજવાની જરૂર છે. હું એક રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. આ છોકરી માત્ર મારી પત્ની નથી, પેશન્ટ પણ છે. મારી થીસીસનું મુખ્ય પાત્ર છે. મેં ગુસ્સાથી કહ્યું, તો ત્યાં એક માં બનનારી સ્ત્રીને કેદ કરીને લેબનો હિસ્સો બનાવી દીધી? શું ડોક્ટર આટલા ક્રૂર હોય છે? તેણે કહ્યું, માં, દુનિયામાં દરેક મોટી શોધ ત્યાગ માટે માંગે છે. તમે સમજો, હું સાયકોલોજીમાં ક્રાંતિકારી કામ કરી રહ્યો છું. મેં નફરતથી કહ્યું, ત્યાગ? તારી દોસ્તી અને તારા સમયની આ કોઈની પત્ની અને બાળકની નહીં. મારી વહુ હાથ જોડીને ઈશારા કરી રહી હતી, જાણે પોતાની જિંદગીની ભીખ માંગી રહી હોય. મેં દીકરાને કહ્યું, બધું સાચે સાચું કહી દે, નહીંતર આ માં શાંત નહીં રહે. તેણે ખુરશી ખેંચીને બેસતા કહ્યું, માં, જ્યારે મેં મેડિકલ સ્પેશિયલાઇઝેશન કર્યું ત્યારથી જ હું માનવ પ્રતિક્રિયા પર કામ કરી રહ્યો છું. મારી થીસીસનું શીર્ષક છે ખામોશીની અંદરનો શોર. મને એક એવી મૂંગી છોકરીની જરૂર હતી જે દુનિયાને કંઈક ન કહી શકે, બોલી શકતી નહોતી, સવાલ કરી શકતી નહોતી. મારી આંખો ભરાઈ આવી. તો તે આને માણસ નહીં પણ એક પ્રયોગ સમજ્યો? તે બોલ્યો, માં, તે મારા પ્રયોગોને નકારી શકતી નહોતી કારણ કે તે બોલી શકતી નહોતી. મેં કહ્યું, તને ડોક્ટર બનવામાં મેં મારું બધું જ લગાવી દીધું, પણ તે તો માણસાઈ જ વેચી દીધી. મારી વહુએ જમીન પર આંગળીથી કંઈક લખવાનો પ્રયત્ન કર્યો. મેં નજીક જઈને જોયું. તે વારંવાર કેટલાક શબ્દો બનાવવાની કોશિશ કરી રહી હતી. બચાવો, બાળક, ખતરો. મને ખાતરી થઈ ગઈ કે તે મદદ માંગી રહી છે. મેં કહ્યું, તે આની સાથે લગ્ન કેમ કર્યા? શું આ લગ્ન છેતરપિંડી હતી? તે બોલ્યો, લગ્ન માત્ર કાયદેકીય સુરક્ષા હતી, જેથી સંશોધનમાં કોઈ અડચણ ન આવે. તમને લાગે કે બધું બરાબર છે અને તે મારાથી ભાગી ન શકે. મેં આગળ વધીને દીકરાના ગાલ પર જોરદાર લાફો માર્યો અને કહ્યું, લગ્ન એક પવિત્ર સંબંધ છે, રિસર્ચ લાયસન્સ નથી. તે ચોંકી ગયો. મેં કહ્યું, આજે તો માત્ર માનવ સામનો છે, કાલે અદાલતનો પણ હશે. મેં તે દિવસે નક્કી કરી લીધું કે હવે હું શાંત નહીં રહું. હું ક્લિનિકથી બહાર આવી, સીધી મારી એક મિત્ર પાસે ગઈ જે સોશિયલ વર્કર હતી અને મહિલાઓના અધિકારો પર કામ કરતી હતી. મેં તેને બધી તસવીરો અને વિડીયો બતાવ્યા તો તેણે હેરાન થઈને કહ્યું, આ કેસ તો મીડિયા સુધી જવો જ જોઈએ. આ જુલુમની પરાકાષ્ઠા છે. અમે એક કાયદેકીય સલાહકાર સાથે વાત કરી અને શરૂઆતી પેપરો તૈયાર કર્યા. સાથે જ મેં એવો નિશ્ચય કર્યો કે હું વહુના ઈશારાઓને સમજવાનું શરૂ કરીશ, જેથી તેની ફરિયાદ અને દર્દને શબ્દોમાં ઢાળી શકું. તે રાત્રે મેં સપનામાં મારી વહુને બોલતી જોઈ. તે કહી રહી હતી, માં, મને બચાવી લો. હવે નિર્ણય લેવાઈ ચૂક્યો હતો. જે છોકરીને મારો દીકરો પહેલા જ મરેલી જાહેર કરી ચૂક્યો હતો, તે જ છોકરી હવે મારા જીવનનું લક્ષ્ય બની ગઈ હતી.
અને હું તેની મા બનીને તેના માટે દુનિયા સામે લડવાની હતી. મેં વિચાર્યું કે જો આજે પણ કંઈક નહીં કરું તો કદાચ કાલે બહુ મોડું થઈ જશે. હું શાંતિથી તૈયાર થઈ અને ફરીથી ક્લિનિક ગઈ. રિસેપ્શન પર કોઈ નહોતું. જાણે દરરોજની જેમ તે જગ્યા જાણી જોઈને વિરાન રાખવામાં આવતી હોય. હું સીધી એ રૂમમાં ગઈ જ્યાં મારી વહુને કેદમાં રાખવામાં આવી હતી. દરવાજો ખોલ્યો તો એ જ શાંત દૃશ્ય. વહુ સાંકળોમાં જકડાયેલી જમીન પર બેઠી હતી, ચહેરો ઉતરેલો અને આંખોમાં દર્દની લકીરો. હું તેની પાસે બેસી ગઈ. મેં તેના હાથ પકડ્યા અને ઈશારાઓથી વાત કરવાની કોશિશ કરી. થોડા દિવસો પહેલા મેં ઈશારાઓની શરૂઆતની ભાષા શીખવાનું શરૂ કરી દીધું હતું. મેં પૂછ્યું, બાળક ઠીક છે? તેણે તરત જ પોતાના પેટ પર હાથ રાખીને જોરથી માથું હલાવવાનું શરૂ કર્યું. આંખોમાંથી પાણી વહેવા લાગ્યું, જાણે ઢોસકા ભરી રહી હોય. મેં ધીમેથી કહ્યું, હું તને બચાવીશ, હું વાદો કરું છું. આ દરમિયાન મારી નજર ટેબલ પર રાખેલી એક ફાઇલ પર પડી. તેના પર દીકરાનું નામ અને બીજું કંઈક લખેલું હતું. મેં ફાઇલ ખોલી. દિલ ધબકવા લાગ્યો. તેમાં લખ્યું હતું, મૂંગી છોકરી પર મનોવૈજ્ઞાનિક પ્રયોગ. હું ધ્રુજી ગઈ. તેમાં લખેલી એક લાઈને મને સ્તબ્ધ કરી દીધી. શું એક એકલી અને કેદમાં રાખવામાં આવેલી માં અમાનવીય પરિસ્થિતિઓમાં બાળકને જન્મ આપી શકે છે? શું તે માનસિક રીતે પૂરી રીતે તૂટ્યા વિના જીવિત રહી શકે છે? આ કોઈ શોધ કે રિસર્ચ નહોતું, પરંતુ એક નિર્દય તમાશો હતો. માણસાઈના નામે કરવામાં આવેલી હેવાનિયતનો પ્રયોગ હતો. આ જ ક્ષણે દરવાજો ખુલ્યો અને દીકરો અંદર દાખલ થયો. મને જોઈને તે ચોંકી ગયો. માં, તમે? ત્યારે મેં ચીસ પાડીને કહ્યું, આ માણસાઈ છે, આ તારી સાયન્સ છે. તે શાંત અંદાજમાં ખુરશી પર બેસી ગયો, જાણે હું માત્ર લાગણીઓમાં વહેનારી એક સ્ત્રી હોઉં અને તે પોતાની જાતને કોઈ ઉચ્ચ કક્ષાનો વિચારક સમજતો હોય. કહેવા લાગ્યો, માં, તમે એક સામાન્ય સ્ત્રી છો, તમે આ બધું નહીં સમજી શકો. હું જે કરી રહ્યો છું તે માનવીય મગજની મર્યાદાઓને ચકાસવાનું કામ છે. આ રિસર્ચ મને નોબેલ ઇનામ સુધી લઈ જશે. મેં ફાઇલ તેના મોઢા પર ફેંકી. જો તારે ઇનામ જોઈતું હોય તો તારા પ્રયોગ તારા પોતાના અસ્તિત્વ પર કર. એક મૂંગી સ્ત્રી અને તેના આવનારા બાળક પર કેમ? તેણે કહ્યું, માં, મૂંગી છોકરી શાંત હોય છે, ફરિયાદ નથી કરી શકતી, બધું સહન કરે છે. એ જ મારા પ્રયોગ માટે શ્રેષ્ઠ વિષય છે. મેં કહ્યું, તે વિષય નથી, તારી પત્ની છે, મારા ઘરની વહુ છે અને સૌથી વધીને એક માં છે. વહુ સતત મારી તરફ જોઈ રહી હતી, જાણે તે એક એક વાત સમજી રહી હોય. તેણે એકદમ બંને હાથ જોડી દીધા. પછી આંગળીઓથી મને છોડતા કહ્યું, લખવાની કોશિશ કરી. મેં તેના હાથ પકડ્યા અને કહ્યું, નહીં છોડું, આ મારો વાદો છે. ત્યારે જ મેં એક નવું પગલું ઉઠાવવાનું વિચાર્યું. મેં દીકરાના કમ્પ્યુટર તરફ જોયું, જે ખુલ્લું હતું. હું ધીમેથી ઉઠી અને બહાનાથી ત્યાં જઈને તેની રિસર્ચ ફાઇલ્સ અને વિડીયોનો બેકઅપ લઈ લીધો. મારો દીકરો સમજ્યો કે કદાચ હું શાંત થઈ ગઈ છું, પણ હું તો માત્ર તૈયારી કરી રહી હતી. તેણે વ્યંગભર્યા હાસ્ય સાથે કહ્યું, માં, તમે આ બધું નહીં રોકી શકો, સિસ્ટમ મને બચાવશે. મેં પહેલીવાર શાંતિથી કહ્યું, તું સાયન્સના નામે જુલમ કરી રહ્યો છે અને ભગવાનના કાયદાથી મોટું કોઈ સિસ્ટમ નથી. તે હસ્યો. તમને તો ફાઇલો પણ નહીં સમજાય, કોઈને શું સમજાવશો? મેં મનોમન નક્કી કર્યું, પ્રયોગની ભાષા ભલે તારી હોય, પરંતુ પીડા અને દર્દનો અવાજ હું બનીશ અને આખી દુનિયા તેને સાંભળશે. મેં વહુના કાનમાં કહ્યું, દીકરી, હિંમત રાખ, બસ થોડા દિવસોમાં જ તું આઝાદ થઈ જઈશ અને તારું બાળક પણ. તેની આંખો ચમકવા લાગી, જાણે આશાના દીવા પ્રગટ્યા હોય. હું ઉઠીને દરવાજા તરફ વધી. દીકરો બોલ્યો, માં, પાછા આવજો, નહીતર તમારે પણ મારાથી દૂર રહેવું પડશે. મેં પલટીને કહ્યું, તું પહેલા જ બહુ દૂર થઈ ચૂક્યો છે. હવે પાછા આવવાનો વારો મારો છે, પણ તારો નહીં. તે દિવસે જ્યારે હું ક્લિનિકથી બહાર નીકળી ત્યારે મારા ડગલા લથડી રહ્યા હતા, પણ ઈરાદો મક્કમ હતો. તે રાત મારા માટે એક જંગની તૈયારી જેવી હતી. મેં મોબાઈલ પર બધા વિડીયો, તસવીરો અને ક્લિનિકના અંદરના દૃશ્યો એક અલગ ફોલ્ડરમાં સેવ કર્યા. પછી મેં સ્થાનિક પોલીસ સ્ટેશન પર કોલ કર્યો અને કહ્યું, મારી વહુને એક ડોક્ટરે કેદ કરી રાખી છે
તે ગર્ભવતી છે અને તેને તકલીફ આપવામાં આવી રહી છે. પોલીસે બીજી રાત્રે દરોડો પાડ્યો. હું પણ તેમની સાથે ગઈ. દરવાજો ખોલ્યો તો દીકરો શાંતિથી ઊભો હતો, જેને બધું પહેલાથી જ ખબર હોય. તેણે કહ્યું, સર, તમને ખોટી માહિતી મળી છે. અહીં કોઈ પણ કેદી નથી. તમે ઈચ્છો તો આખા ક્લિનિકની તપાસ કરી શકો છો. હું મનોમન પ્રાર્થના કરતી રહી કે તેનું જૂઠ પકડાઈ જાય. પણ જ્યારે અમે એ રૂમમાં ગયા જ્યાં હું કેદ હતી, ત્યાં કોઈ અને કંઈ જ નહોતું. બેડ ખાલી હતો. સાંકળોના નિશાન પણ ભૂંસી નાખવામાં આવ્યા હતા. પોલીસ ઓફિસરે પ્રશ્નાર્થ નજરે મારી તરફ જોયું. મેં કહ્યું, આ જૂઠો છે. આ જ રૂમમાં હતી તે. દીકરો તરત જ બોલ્યો, માં, ક્યારેક લાગણીઓમાં આવીને કંઈક વધારે જ વિચારી લે છે. તો એમને ભ્રમ થઈ ગયો છે. પોલીસવાળા પાછા ચાલ્યા ગયા અને હું મારી જ સચ્ચાઈ સામે લાચાર ઊભી રહી ગઈ. તે રાત્રે હું ઊંઘી શકી નહીં. પણ બીજે દિવસે મને એક નવો રસ્તો મળ્યો. મેં એક સામાજિક સંસ્થાનો સંપર્ક કર્યો જે મૂંગા, નિરાધાર વ્યક્તિઓની મદદ કરતી હતી. મેં તેમને વિનંતી કરી કે મારી વહુની ભાષા સમજવા માટે કોઈ નિષ્ણાંત મોકલાવવામાં આવે. એક સહાનુભૂતિ રાખનાર મહિલા આ માટે તૈયાર થઈ ગઈ. બીજા દિવસે બપોરે હું તેમને સાથે લઈને ક્લિનિક પહોંચી. જેવી જે તે સ્ત્રી મારી બહુની નજીક પહોંચી અને ઈશારાઓથી વાત શરૂ કરી, વહુની આંખોમાં જાણે જીવ આવી ગયો. તેણે હાથો અને ધ્રુજતી આંગળીઓથી કંઈક સમજાવવાનું શરૂ કર્યું. તે સ્ત્રી મારી તરફ વળી અને ધીમા અવાજે કહ્યું, તે વારંવાર એક જ વાત કહી રહી છે, બચાવો. તેનું કહેવું છે કે તેનો પતિ તેને પાગલ કહે છે, પણ તે જાણે છે કે તેના પર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તે ડરી રહી છે કે તેનું બાળક જોખમમાં છે અને જો જલ્દી મદદ નહીં મળે તો તે અથવા બાળક અથવા બંને ખતમ થઈ શકે છે. મારા અસ્તિત્વમાં તોફાન ઊભું થઈ ગયું. મેં દીકરા સામે જોયું. શું હવે પણ તું ઇનકાર કરીશ? હું હવે પણ તું આને બીમાર કહીશ? તે આ વખતે ચૂપ રહ્યો, કારણ કે તે આંખોમાં આંખ પરોવીને સામનો કરી શક્યો નહીં. તે જ સાંજે હું એક વકીલને મળી. મેં બધા પુરાવા તેમને સોંપ્યા. તેમણે કહ્યું, આ કેસ આપણે અદાલતમાં લઈ જઈ શકીએ છીએ, પરંતુ તમારે તમારી જુબાની મજબૂત રાખવી પડશે. જો તમે માં થઈને સાચું બોલશો તો અદાલત ન્યાય આપશે. મેં કહ્યું, હું માની સાથે હવે માણસ પણ છું અને એક પીડિત સ્ત્રીની જુબાની પણ આપીશ. બીજા દિવસે અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી. મારા દીકરાને અદાલતમાં હાજર થવા માટે બોલાવવામાં આવ્યો અને તેની સાથે જ ક્લિનિક સીસીટીવી ફૂટેજ, મારી તસવીરો અને વહુની અનુવાદિત જુબાની પણ જમા કરી દેવામાં આવી. જજ સાહેબે કેસને ગંભીરતાથી લીધો અને તરત જ વહુને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપી દીધો. તે પણ મારા માટે એક જંગની પહેલી જીત જેવી અનુભવાઈ. એક રાત્રે મારા દિલને હજી બેચેની ઘેરી વળી. મેં વિચાર્યું કે કાલે હોસ્પિટલમાં વહુની પૂરી રીતે મેડિકલ તપાસ થવાની છે અને કદાચ હવે તે કોઈ નવી રમત રમે. હું મોડી રાત્રે ક્લિનિક પાસે ગઈ. દરવાજા પર તાળું નહોતું. ધીમેથી અંદર દાખલ થઈ. રૂમના દરવાજાના કાણામાંથી અંદર જોયું તો દિલ ફાટી ગયું. દીકરો વહુને જબરદસ્તી ટીકો આપી રહ્યો હતો. તેના ચહેરા પર એવી નિર્દયતા હતી કે હું મારી જાતને રોકી શકી નહીં. વહુ બેભાન હતી. મેં તરત જ મોબાઈલ કાઢ્યો અને છુપાઈને વિડીયો બનાવ્યો. આ વખતે મેં તેને રોક્યો નહીં કે હું ચીસી પણ નહીં. ફક્ત પુરાવા ભેગા કર્યા. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેને વારંવાર કંઈક પીવડાવી રહ્યો છે અને સાથે કહી રહ્યો છે, કાલે તું હોસ્પિટલ નહીં જાય. જો તને હોશ આવ્યો તો તું સાચું બોલી દઈશ અને મારે બધું જ ગુમાવવું પડશે. હું શાંતિથી બહાર નીકળી અને સીધી મારા વકીલના ઘરે ગઈ. રાતના 2 વાગ્યા હતા. મેં દરવાજો ખખડાવ્યો. વકીલની પત્નીએ દરવાજો ખોલ્યો. મેં કહ્યું, બસ એક વાર આ વિડીયો જોઈ લો. વકીલ ઉઠ્યો, વિડીયો જોયો અને તરત જ તાત્કાલિક અરજી તૈયાર કરી. સવાર થતાં પહેલા જ અદાલત ખોલવાની વિશેષ પરવાનગી લેવામાં આવી. પછી મેજિસ્ટ્રેટના ઘરે જઈને અદાલતનો સ્ટે ઓર્ડર મેળવ્યો. તે આદેશ મુજબ વહુને જે ખાનગી ક્લિનિકમાં રાખવામાં આવી હતી ત્યાંથી તરત જ કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. તે જ સવારે પોલીસ અમારી સાથે હતી. જ્યારે અમે ક્લિનિક પહોંચ્યા
ત્યારે દીકરો ઊંઘવાનું નાટક કરી રહ્યો હતો. પોલીસે તેને ઉઠાડ્યો અને વોરંટ બતાવ્યો. તે ગભરાઈ ગયો પણ તરત જ બોલી ઉઠ્યો, મારી માં જૂઠું બોલી રહી છે. તે મારી વિરુદ્ધ થઈ ગઈ છે. મેં મોબાઈલ સામે કર્યો. આ જૂઠ છે. આ તારા હાથમાં ઇન્જેક્શન નથી. આ તે રૂમ નથી. તે ચૂપ થઈ ગયો અને પોલીસે તેને હથકડી પહેરાવી દીધી. જ્યારે અમને વહુ મળી ત્યારે તે હોશમાં નહોતી. નર્સોએ તરત જ પ્રાથમિક સારવાર આપી અને તેને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં જ્યારે તેનું પૂરેપૂરું ચેકઅપ થયું ત્યારે ડોક્ટરે જણાવ્યું કે આ મહિલાના શરીર પર લાંબા સમયથી અત્યાચારના નિશાન દેખાય છે. તેને જરૂર વગરની ઘણી દવાઓ આપવામાં આવી છે અને તેને બરાબર જમવાનું પણ આપવામાં આવ્યું નથી. આની અસર બાળક પર પડી છે. બાળક ખૂબ નબળું છે, પણ જો આવનારા થોડા દિવસોમાં તેની સંભાળ લેવામાં આવે અને પરિસ્થિતિ સુધરે તો તેનો જીવ બચી શકે છે. આ વાત સાંભળતા જ હું મારા આંસુ રોકી શકી નહીં અને રડવા લાગી. હું વહુના પલંગ પાસે ગઈ, તેનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, હવે કંઈક નહીં થાય બેટા, તું સુરક્ષિત છે. તેની પાંપડો જરાક ખુલી, જાણે તેણે મારી વાત સાંભળી લીધી હોય. મેં તેના કપાળ પર હાથ રાખ્યો અને મનોમન પ્રાર્થના કરવા લાગી. જેવા પોલીસ મારા દીકરાને લઈ ગઈ કે તરત જ મીડિયાને ખબર પડી ગઈ. બીજા દિવસે બધી ચેનલો પર આ જ સમાચાર હતા. પ્રખ્યાત ન્યુરોસાયકેટ્રિસ્ટ પોતાની પત્ની પર અમાનવીય પ્રયોગ કરતો રહ્યો. માતાની જુબાનીએ કેસનો વળાંક બદલી નાખ્યો. રિપોર્ટર્સ મારો સંપર્ક કર્યો, પણ મેં કહ્યું, આ કહાની પીડિતની જુબાનથી નહીં, કાયદાની જુબાનથી સંભળાવવામાં આવશે. હું માત્ર એક માં છું જે બીજી એક માને બચાવવા નીકળી છે. થોડા જ દિવસોમાં દેશભરમાં હોબાળો મચી ગયો. મહિલા અધિકાર સંગઠનોએ સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો. અદાલતે મામલાને જનહિતનો ગણીને રોજિંદા ધોરણે સુનાવણીનો આદેશ આપ્યો. હું દરેક સુનાવણીમાં વહુની સાથે હોસ્પિટલથી અદાલત સુધી જતી, તેનો હાથ પકડી રાખતી, જાણે તેને કહેવા માંગતી હોઉં કે હવે તે એકલી નથી. હોસ્પિટલમાં તેને આવ્યાને થોડા દિવસો થઈ ગયા હતા. અદાલતના આદેશ મુજબ તેના માટે એક અલગ રૂમ આપવામાં આવ્યો હતો. તે રૂમની સુરક્ષા માટે મહિલા ગાર્ડ તૈનાત હતા. રૂમ ભલે સાદો હતો, પણ ત્યાં તેને જે શાંતિ અને સુરક્ષા મળી તે પહેલા બેઠેલી ચૂપચાપ થતી યાતનાઓ કરતાં ઘણી સારી હતી. તેના ચહેરા પર નબળાઈ હતી, પણ તે ડર જે મેં તેની આંખોમાં કેદના દિવસોમાં જોયો હતો તે હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યો હતો. તે હજી પણ બહુ બોલી શકતી નહોતી, પણ તેની ચૂપકીદીમાં શાંતિ હતી. મને લાગતું હતું કે જાણે તે જાણી ગઈ છે કે હવે તેના પર જુલુમ કરનાર ધરપકડ થઈ ચૂક્યો છે. હું રોજ જતી, તેનો હાથ પકડતી અને કલાકો સુધી તેની પાસે બેસી રહેતી. ન તે બોલતી ન હું, પણ આ ચૂપકીદીમાં એક ઊંડો સંબંધ બની ચૂક્યો હતો. એક દિવસ તેણે પહેલી વાર કેટલાક સ્પષ્ટ ઈશારા કર્યા. મેં તરત જ હોસ્પિટલ પ્રશાસનનો સંપર્ક કર્યો અને તે જ નિષ્ણાંત મહિલાને બોલાવી જેણે પહેલા ક્લિનિકમાં તેની સાથે ઈશારોમાં વાત કરી હતી. જ્યારે તે આવ્યા ત્યારે વહુએ ઘણું બધું જણાવ્યું. નિષ્ણાંતે અનુવાદ કર્યો. તે કહી રહી છે કે તમારો દીકરો એટલે કે તેનો પતિ રોજ તેને એવી દવા આપતો હતો જેનાથી તે બેહોશ થઈ જતી અને પછી તે તેના શરીર પર થતી અલગ અલગ પ્રતિક્રિયાઓને ધ્યાનથી જોતો અને તેની નોંધ કરતો હતો. ક્યારેક તે જાણી જોઈને તેને તેજ અને ડરામણી ચીસો જેવા અવાજો સંભળાવતો અને પછી તેને એક બંધ રૂમમાં એકલી છોડી દેતો હતો, જેથી જોઈ શકે કે તેના પર આની શું અસર થાય છે. ક્યારેક જમવા વગર કલાકો સુધી રાખતો, જેથી તે માનસિક રીતે તૂટી જાય. તે કહે છે કે તે તેને માણસ નહીં પણ એક લેબોરેટરીમાં ના ઉંદરની જેમ ટ્રીટ કરતો હતો. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો. મેં નિષ્ણાંતને પૂછ્યું, શું તે આ બધું સહન કરી ગઈ? તે બોલી, તેણે કહ્યું કે એક માં ક્યારેય નબળી નથી હોતી, ખાસ કરીને ત્યારે જ્યારે તેના પેટમાં એક બીજો જીવ હોય. તે ફક્ત તે બાળકની માટે જીવી રહી હતી. મેં તેના હાથ પકડ્યા. આંખોમાં આંસુ આવી ગયા. તું માં છે, તું હારી ન શકે. અદાલતમાં રોજ સુનાવણી ચાલુ હતી. ક્લિનિકની એક જૂની નર્સે નિવેદન આપ્યું,
ડોક્ટર સાહેબે અમને કડક મનાઈ કરી હતી કે આ સ્ત્રી વિશે કોઈની સાથે વાત ન કરવી. તેઓ કહેતા હતા કે આ માત્ર એક પ્રોજેક્ટ છે અને અમારે ફક્ત રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ જ કરવાનું છે. જ્યારે જજે પૂછ્યું શું તે સ્ત્રીને કેદ કરવામાં આવી હતી, તો નર્સે માથું હલાવ્યું અને કહ્યું, જી, અમે ઘણીવાર જોયું કે તે સાંકળોથી બંધાયેલી હતી, પણ અમને કહેવામાં આવ્યું કે આ સારવારનો ભાગ છે. મેં પણ મારી જુબાની આપી. જજ સામે ઊભા રહીને મેં માથું નમાવીને કહ્યું, હું તેની સાસુ હતી, પણ જ્યારે મારી આંખો સામે તેના પર જુલમ થતા રહ્યા અને હું શાંત રહી, ત્યારે હું પણ ગુનામાં ભાગીદાર હતી. પણ હવે હું તેની માં છું અને હું ઈચ્છું છું કે અદાલત તેને ન્યાય આપે અને મારા દીકરાને તેના ગુનાની સજા. જજે મારી આંખોમાં જોયું અને કહ્યું, તમારી જુબાની ખૂબ કિંમતી છે. મીડિયા આ કેસ પડે પડ બતાવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો બૂમો પાડી રહ્યા હતા, વિજ્ઞાનના નામે જુલમ બંધ કરો. એક દિવસ એક રિપોર્ટર હોસ્પિટલ આવ્યો અને કહેવા લાગ્યો, મેડમજી, જો તમે પરવાનગી આપો તો અમે તમારી વહુનો ઇન્ટરવ્યૂ લેવા માંગીએ છીએ. મેં કડક શબ્દોમાં કહ્યું, મારી વહુ કોઈ તમાશો નથી. જો તારે સનસનાટી જોઈતી હોય તો તારો કેમેરો લઈને તે જેલમાં જા જ્યાં અત્યાચારી બેઠો છે. અદાલતે વહુની હાલત જોતા સુનાવણી થોડા દિવસો માટે ટાળી દીધી જેથી તે સ્વસ્થ થઈ શકે. હોસ્પિટલના નિષ્ણાંતોએ જણાવ્યું કે જો તેને પૂરો આરામ આપવામાં આવે તો બાળક સામાન્ય રીતે જન્મી શકે છે, પણ સમય ખૂબ નાજુક છે. આ દરમિયાન દીકરાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. તે જેલમાં હતો અને ત્યાં પણ તેના પર હિંસાના આરોપો લાગવા માંડ્યા. પોલીસે જણાવ્યું કે તે જેલમાં પણ પોતાની જાતને શ્રેષ્ઠ સમજીને બીજા કેદીઓ પર હુકમ ચલાવે છે. જ્યારે તેને નિયંત્રિત ન કરી શકાયો ત્યારે તેને સજા તરીકે એકાંત કોટડીમાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેને બિલકુલ એકલો રાખવામાં આવ્યો અને કોઈને મળવા હળવાની પરવાનગી નહોતી. મને સાંભળીને અફસોસ ન થયો, બસ દિલે કહ્યું, હવે કદાચ તે પોતે તે એકાંતનો સ્વાદ ચાખી રહ્યો છે જે તેણે મારી વહુને ચખાડ્યો હતો. હોસ્પિટલમાં એક સવારે જ્યારે હું વહુના રૂમમાં દાખલ થઈ ત્યારે જોયું કે બે અજાણ્યા લોકો ડોક્ટરો સાથે ઊભા હતા. મેં ચિંતા સાથે પૂછ્યું, આ લોકો કોણ છે? નર્સે કહ્યું, અદાલતના આદેશ પર મનોવૈજ્ઞાનિક અને તેમના અસિસ્ટન્ટ આવ્યા છે. વહુની માનસિક સ્થિતિની તપાસ કરવાની છે. હું તરત જ વહુ પાસે ગઈ, તેનો હાથ પકડ્યો અને કહ્યું, ડરતી નહીં, આ લોકો તને તકલીફ આપવા નથી આવ્યા, બસ એ જોવા આવ્યા છે કે તું કેવી છે. વહુએ આંખોના ઈશારે હા કહી. મનોવૈજ્ઞાનિકે ઈશારાઓ અને કાર્ડ્સ દ્વારા વહુ સાથે વાતચીત શરૂ કરી. તેમણે ચિત્રો, લાગણીઓના કાર્ડ અને હળવા સંગીતવાળા સાધનોનો ઉપયોગ કર્યો જેથી જોઈ શકાય કે વહુની પ્રતિક્રિયા કેવી છે. લગભગ 30 મિનિટ પછી તેઓ બહાર આવ્યા અને મને કહ્યું, તમારી વહુ માનસિક રીતે બિલકુલ સ્વસ્થ છે. જો કે તેના પર એટલું બધું માનસિક દબાણ, ડર અને કેદની અસર પડી છે કે તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. મેં ધીમેથી ડોક્ટરને પૂછ્યું, તો શું તમે તમારા રિપોર્ટમાં એવું લખશો કે તે માનસિક રીતે પાગલ નથી? તે બોલ્યા, જી, પૂરી જવાબદારી સાથે. આ એક બીજી મોટી જીત હતી. મેં તરત જ વકીલને જાણ કરી. તેમણે કહ્યું, હવે અદાલતનું વલણ આપણા પક્ષમાં વધુ સ્પષ્ટ થઈ જશે. હવે અમે તમારા દીકરાનું લાયસન્સ રદ કરવા માટે રેગ્યુલેટરી બોર્ડને પણ પત્ર લખવા જઈ રહ્યા છીએ. મેં કહ્યું, તમે લખો, જ્યાંથી મારી દીકરીને ઇન્સાફ મળે. પરંતુ આ દિવસોમાં એક બીજો ડર મારા દિલને ઘેરી રહ્યો હતો. વહુની તબિયત દિવસે ને દિવસે ભખડતી જતી હતી. તે નબળી પડી ગઈ હતી. હળવો તાવ, બેહોશી જેવી સ્થિતિ અને ચક્કર આવવા સામાન્ય બની ગયા હતા. ડોક્ટર રોજ ચેક કરતા, પણ એક સવારે નર્સે કહ્યું, મેડમજી, તરત જ સિનિયર ગાયનેકોલોજિસ્ટને બોલાવવામાં આવ્યા છે. બાળકની હિલચાલ ખૂબ જ નબળી પડી ગઈ છે. હું ઝડપથી તેની પાસે પહોંચી. તેનો રંગ પીળો હતો, હોઠ સુખાયેલા હતા અને તે વારંવાર પોતાનું પેટ પંપાડતી હતી. મેં તેના કપાળ પર હાથ મૂક્યો. પરસેવો વહી રહ્યો હતો. ડોક્ટર આવ્યા. અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું. પછી તેઓ મારી પાસે આવીને બોલ્યા, આપણે તરત જ ઓપરેશન કરવું પડશે. બાળકની જાન ખતરામાં છે.
અને માતાની હાલત પણ અસ્થિર છે. મેં ભગવાનનું નામ લઈને પરવાનગી આપી. વહુએ મારો હાથ પકડી લીધો અને આંખોથી ઈશારો કર્યો, જાણે કહી રહી હોય, માં, મારા બાળકને બચાવી લેજો. હું તેના હાથોને ચૂમતી રહી. હા બેટા, હું વચન આપું છું, તું પણ બચીશ અને તારું બાળક પણ. તે હળવું સ્મિત કરી, જાણે બધો બોજ મને સોંપી દીધો હોય. થોડી ક્ષણો પછી અંદરથી એક નાની ઉંમરની નર્સ દોડતી બહાર આવી. મેડમજી, બાળકનો જન્મ થયો છે. પણ મારું દિલ ધ્રુજી ઉઠ્યું જ્યારે તે બોલી, શ્વાસ નથી લઈ રહ્યું. જ્યારે ઓપરેશન પૂરું થયું અને મેં પહેલી વાર એ બાળકની હળવી ચીસ સાંભળી, ત્યારે લાગ્યું જાણે મારામાં કોઈએ નવો જીવ ફૂંક્યો હોય. પરંતુ એ થોડી ક્ષણો જ્યારે બાળક નિશ્ચેતન પડ્યું હતું, મારો આત્મા જાણે શરીર છોડી ચૂક્યો હતો. નર્સો દોડતી આવી, ઓક્સિજન આપવામાં આવ્યો. પછી એક ક્ષણ, એ હળવો શ્વાસ અને એ પહેલી ચીસ, જાણે ભગવાનનો સંદેશ હતો કે જુલમનો દીવો બુઝાઈ ગયો છે અને હવે પ્રકાશનો જન્મ થયો છે. મેં બાળકને જોયો, તેની પાંપણો હલી રહી હતી. મેં ધીમેથી કહ્યું, તારો બાપ અંધકારનો પ્રતિનિધિ હતો, તું પ્રકાશનો દીવો બનીશ. તું એ પીઢીની શરૂઆત કરીશ જ્યાં જ્ઞાન, દયા અને ન્યાય એક સાથે હશે. વહુની આંખો ખુલ્લી હતી, નબળી પણ હોશમાં. થોડા દિવસો વીત્યા. હોસ્પિટલના કર્મચારીઓ જણાવવાનું શરૂ કર્યું કે બાળક સ્વસ્થ થઈ રહ્યું છે. નર્સો રોજ આવીને રિપોર્ટ આપતી. બાળકે દૂધ પીવાનું શરૂ કરી દીધું છે. ઊંઘવાનો સમય પણ સુધરી રહ્યો છે. અદાલતના છેલ્લા તબક્કામાં પહોંચી ચૂક્યો હતો. તમામ પુરાવાઓ જમા થઈ ગયા હતા. મનોવૈજ્ઞાનિક દ્વારા વહુના અનુવાદિત નિવેદનો, ક્લિનિકના વિડીયો અને હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ્સ, બધું જ કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યું હતું. જજ સાહેબે ફેસલો અનામત રાખ્યો હતો. દરેક દિવસે જ્યારે અદાલત ભરાતી, હું વહુ સાથે જતી, તેનો હાથ પકડી રાખતી, જાણે દુનિયાના દરેક સવાલનો એક જ જવાબ હોય, સત્ય. અને પછી એક દિવસ એ ઘડી આવી પહોંચી. અદાલતમાં શાંતિ હતી. રિપોર્ટરોની લાઈન હતી. મહિલા અધિકાર સંગઠનો હાજર હતા. દરેકની નજર જજ તરફ હતી. જજે ફાઇલ ખોલી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ડોક્ટર મેહુલ પ્રજાપતિ, અદાલતે તમે પુરાવાઓ, નિવેદનો, નિષ્ણાતોના રિપોર્ટ અને પીડિત પક્ષની જુબાનીને ધ્યાનમાં રાખીને એ તારણ પાર પહોંચી છે કે આરોપીએ પોતાની પત્ની સાથે અમાનવીય, કાયદા વિરુદ્ધ અને નૈતિકતા બહારના પ્રયોગો કર્યા છે. મેં વહુનો હાથ જોરથી પકડ્યો. જજે ચુકાદો સંભળાવ્યો. અદાલત ડોક્ટર મેહુલનું મેડિકલ લાયસન્સ રદ કરે છે, 6 વર્ષની કેદની સજા ફટકારે છે અને સાથે જ મનોવૈજ્ઞાનિક સુધારણ માટે ફરજિયાત સારવારનો હુકમ આપે છે. કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. પછી ધીમે ધીમે ગણગણાટ શરૂ થયો. આ જોઈને અને સાંભળીને મારું દિલ તૂટી ગયું, કારણ કે આખરે હું માં હતી અને તે મારો દીકરો હતો. પરંતુ તેમ છતાં મારો અંતરાત્મા શાંત હતો. મારા અંદરથી અવાજ આવ્યો કે તેને જે સજા મળી છે તે કોઈ અંગત દુશ્મનીને કારણે નહીં, પણ ન્યાયના આધારે મળી છે. મેં અદાલતની બહાર આવીને મીડિયા સામે ફક્ત એક જ વાક્ય કહ્યું, આજે મૌન બોલી ઉઠ્યું છે અને તેની ચીસે ક્રૂરને ઉઘાડું કરી દીધો છે. મારો દીકરો જેલમાં ગયો અને હું મારી વહુ અને પૌત્ર સાથે એક નાના પણ શાંત ઘરમાં રહેવા ચાલી ગઈ. આ ઘર મારા પતિની જમીન પર બનેલું એક જૂનો રૂમ હતો, જ્યાં ક્યારેક અમે બંનેએ મળીને નાના નાના સપના જોયા હતા. મેં એ જ જગ્યાને મારી નવી જિંદગીની શરૂઆત બનાવી દીધી. મેં મારી વહુને મારા જ રૂમમાં રાખી, જેથી દરેક ક્ષણે તેની આંખોમાં શાંતિની ઝલક જોઈ શકું. તે હવે પણ બહુ બોલતી નહોતી, પણ એ મૌનમાં હવે એ લાચારી અને ડર નહોતો જે પહેલા તેને બોલતા રોકતો હતો. હવે એ મૌન સન્માન, પ્રેમ અને નવીનતાની સાક્ષી હતી. અમે એ સંસ્થા સાથે સંપર્ક જાળવી રાખ્યો જેની મદદથી વહુએ ઈશારામાં વાત કરવાનું શીખ્યું હતું. એક દિવસ હું ચા બનાવી રહી હતી, ત્યાં અંદરથી હસવાનો અવાજ આવ્યો. હું દરવાજા પાસે પહોંચી તો જોયું કે વહુએ પહેલી વાર અટકીને ધીમા અવાજે કહ્યું, રોહન, રોવાનું નહીં. હું ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. મારા હાથમાંથી ચાની ચમચી પડી ગઈ. નિષ્ણાંત મહિલાએ મારી તરફ જોયું. આંખોમાં ખુશીના આંસુ હતા,
અભિનંદન હો મેડમજી, તેનું પહેલું વાક્ય પૂરું થયું છે. તે હસી અને આંગળીથી હથેળી પર લખતી હોય તેમ ઈશારો કર્યો. માં, મેં કહ્યું, કહે દીકરી, બોલીને કહે. તેણે હોઠ હલાવ્યા અને ધીમેથી કહ્યું, માં. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે દિવસે અમે બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. મેં તેના કાનમાં કહ્યું, તું જીતી ગઈ છે અને તારો આ પહેલો અવાજ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે. ઘરમાં હવે કંઈક નવું હતું. એ દિવસ વિસ્તારની એક વૃદ્ધ સ્ત્રી આવ્યા, જેમણે મીડિયા પર વહુની વાર્તા જોઈ હતી. તે મારા પગે પડવા લાગ્યા. મેડમજી, તમે માં હોવાનો હક નિભાવ્યો છે. જો તમે આવા જ ન બન્યા હોત તો આ છોકરી ક્યારે બોલી ન શકી હોત, ક્યારે જીવી ન શકી હોત. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માં બનવા માટે માત્ર જન્મ આપવો પૂરતો નથી હોતો. ક્યારેક માં બનવા માટે ખામોશીને સમજવી પડે છે. મારી વહુ હવે માત્ર મારી દીકરી જ નહીં, વિસ્તારની દીકરીઓની આશા બની ગઈ હતી. તેણે બહેરા મૂંગા બાળકો માટે એક નાનું લર્નિંગ કોર્નર શરૂ કર્યો, જ્યાં તે ઈશારોમાં શિક્ષણ આપતી અને હું બહાર બેસીને એ માતાઓને આશીર્વાદ આપતા જોતી, જેમના બાળકો પહેલી વાર કોઈને પોતાના જેવા જોતા. એક દિવસ મેં તેને પૂછ્યું, બેટા, શું તું ઈચ્છીશ કે આપણે રોહનના પિતાને જેલમાં જઈને મળીએ? તેની થોડી વાર વિચાર્યું અને પછી માથું હલાવ્યું. ના. મેં તેના નિર્ણયને સલામ કરી, કારણ કે તે માત્ર બોલતા શીખી રહી હતી, નફરત કરતા નહીં. એ જ દિવસે બપોરે મારા ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામેથી કઠોર અને રૂખો અવાજ હતો. મેડમજી, તમારા દીકરાએ જેલમાં ખોટું પગલું ભરવાની કોશિશ કરી છે. તેને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. જો તમે આવીને તેની ઓળખ કરી શકો તો વધારે સારું રહેશે. જાણે સમય એક ક્ષણ માટે થંભી ગયો. હું ખુરશી પરથી ઉઠી ન શકી. થોડી ક્ષણો સૂન બેસી રહી. પછી ધીમેથી ઉઠી અને વહુના માથા પર હાથ રાખીને કહ્યું, રોહનને ખોળામાં લેજે. હું તારા ગુનેગારને જોવા જઈ રહી છું. હોસ્પિટલ પહોંચીને અંદર ગઈ તો રૂમ સાધારણ હતો, પણ બેડ પર પડેલું એ શરીર એ જ હતું જેને મેં જન્મ આપ્યો હતો. ચહેરો પીળો, આંખો નીચે કાળા કુંડાળા અને શરીર પર પાટાઓ, નીચે એ ઊંડા ઘાવો જે તેના અંદરની કળાશને બહાર લાવી રહ્યા હતા. હું થોડી ક્ષણો શાંત ઊભી રહી, પછી ધીમેથી આગળ વધી. તેના કપાળ પર હાથ રાખ્યો અને મનોમન કહ્યું, તે જુલમ કર્યો, પણ હું માં છું, નફરત નથી કરી શકતી. એ જ વખતે તેની આંખો ફફડાવા લાગી. તે હોશમાં આવી રહ્યો હતો. ધૂંધળી નજરે મારી તરફ જોયું, હોઠ હલ્યા અને ધીમેથી બોલ્યો, માં. મેં જવાબમાં કંઈ ન કહ્યું. તે રડવા લાગ્યો, જાણે વર્ષોની સજા આજે પહેલી વાર તેની અંદરથી ચીસ પાડી રહી હોય. માં, મને માફ કરી દો. હું માણસ ન રહ્યો. મેં તેના હાથ પર હાથ રાખ્યો. માફી નહીં, પશ્ચાતાપ કર. તે માત્ર એક સ્ત્રીને જ નહીં પણ એક બાળકને પણ તકલીફ આપી છે, જે હવે દુનિયામાં છે. હોસ્પિટલના ડોક્ટર અંદર આવ્યા અને મને એક તરફ લઈ ગયા. મેડમજી, અમને તમારી પરવાનગી જોઈએ છે. અદાલતની મંજૂરી લઈને અમે તેને રીહેબમાં શિફ્ટ કરવા માંગીએ છીએ. તેના પર પડેલા અતિશય માનસિક દબાણને કારણે તેની હાલત એવી નથી કે તે સામાન્ય જેલની સજા કાપી શકે. મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે તેનો અપરાધ માફ કરવા લાયક નથી, પણ જો તેના સુધારાનો કોઈ રસ્તો હજુ પણ હોય તો કદાચ એ જ રસ્તે તે સાચા માર્ગે તરફ પાછો ફરી શકે છે. મેં સહી કરી દીધી. અદાલતને જાણ કરવામાં આવી અને થોડા દિવસોમાં તેના માટે એક માનસિક રીહેબની વ્યવસ્થા થઈ ગઈ. મેં એ દિવસે વહુ સાથે વાત કરી. તે સાંભળીને થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, માં, તે મારો અપરાધી છે, પણ તે તમારો દીકરો પણ છે. હું ઈચ્છું છું કે તે બદલાઈ જાય. જો બદલાયા વગર જ ખતમ થઈ જાય તો શું ફાયદો? દર અઠવાડિયે જે રિપોર્ટ આપતો તેમાં લખ્યું હોત કે મારો દીકરો એકલો રહેવાનું પસંદ કરે છે, પરંતુ તેના અંદર પોતાના કર્યાનો ઊંડો પશ્ચાતાપ સાફ દેખાય છે. મેં માત્ર એક વાર તેની મુલાકાત લીધી. કાચની પારથી તેણે મને જોઈને માથું નમાવી દીધું, આંખો બંધ કરી દીધી, જાણે મારી આંખોમાં પોતાની જાતને જોવાની હિંમત ન હોય. હું પાછી આવી તો રોહન ખોળામાં હતો. વહુ ચૂલા પર જમવાનું બનાવી રહી હતી અને આખા ઘરમાં સુગંધ હતી. માત્ર જમવાની જ નહીં, એક નવી જિંદગીની. આજે મારો દીકરો
પુનર્વસન કેન્દ્રમાં છે. હું અઠવાડિયામાં એકવાર ત્યાં જાઉં છું. તે હવે બાળકોને ઈશારાઓની ભાષા શીખવે છે. કેન્દ્રના એક નિષ્ણાંતે મને જણાવ્યું, મેડમ જી, તે હવે બીજાને સંભાળવા લાગ્યો છે. બાળકો સાથે બેસે છે અને તેમને બહુ ધીરજથી શીખવે છે. હું સાંભળું છું તો વિચારું છું, કદાચ પશ્ચાતાપે તેના દિલને સ્પર્શ કર્યો છે. અને જો એવું છે તો આ પશ્ચાતાપ સજા કરતા મોટો પાઠ બની શકે છે. મેં દરવાજા પાસે ઊભા રહીને મનોમન કહ્યું, જે છોકરીને મારા દીકરાએ નબળી સમજી હતી, એ જ આજે અમારી સૌથી મોટી તાકાત બની છે. મેં તે દિવસે નક્કી કર્યું કે હવે આ વાર્તાનો અંત નથી, પણ આ તો એક નવી શરૂઆત છે. મારા દીકરાની વાર્તા એક ઉદાહરણ બની અને વહુની ખામોશી એક ક્રાંતિ. હું અવારનવાર સાંજે પ્રાર્થના કરતી વખતે કહું છું, હે ભગવાન, જેને તે મૂંગો બનાવી દે, તે પણ જો તારા તરફથી હોય તો દુનિયાને બોલતા શીખવી દે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો. આવી જ નવી અને રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા મિસ ન કરો. અમે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.